ચોક્કસ. મોડ્યુલ 4 એ આખા ટ્રેનિંગનો સૌથી મહત્વનો ભાગ છે. અહીં જ અસલી રમત શરૂ થાય છે. ગ્રાહક, બિલ્ડર અને સરકાર આ ત્રણેય વચ્ચે જે ઝઘડા થાય છે એનું કારણ આ મોડ્યુલમાં છુપાયેલું છે. આપણે આને એકદમ હાઈ એનર્જી અને પ્રેક્ટિકલ સ્ટાઇલમાં સમજીએ. મોડ્યુલ 4 એરિયાનું અસલી રહસ્ય. કાર્પેટ, બિલ્ટઅપ અને રેરાનો પાવર. 1. આંધળી ડોટ બંધ કરો. મિત્રો, સાવધાન થઈ જાઓ. તમે સાઇટ પર જશો ત્યારે લોકો બોલશે, સાહેબ, મારો ફ્લેટ 1200 ફૂટનો છે, પણ જ્યારે તમે માપવા જશો ત્યારે એ 800 ફૂટ પણ નહીં નીકળે. આવું કેમ? કારણ કે તમને એરિયાના પ્રકાર ખબર નથી. આજે હું તમને એવી રીતે સમજાવીશ કે તમે બિલ્ડરની ચાલાકી અને ગ્રાહકની મૂંઝવણ બંનેને ચપટીમાં ઉકેલી નાખશો. ચાલો એક જ ઘરને 4 અલગ અલગ નજરથી જોઈએ. 2. પ્લોટ એરિયા એટલે કે તમારી હદ. સૌથી પહેલા આવે છે પ્લોટ એરિયા, એટલે કે જે જમીન પર તમે ઊભા છો. કમ્પાઉન્ડ વોલની અંદરની આખી જમીન એટલે પ્લોટ એરિયા. મેન્ટર ટિપ: આમાં બગીચો, પાર્કિંગ અને ખાલી જગ્યા બધું જ આવી જાય. આ તમારું રાજ્ય છે. 3. કાર્પેટ એરિયા, અસલી જગ્યા. નામ પ્રમાણે જ સમજો, જ્યાં તમે કાર્પેટ એટલે કે શેતરંજી પાથરી શકો. દિવાલની અંદરનો ભાગ એ જગ્યા છે જ્યાં તમે ફરો છો, સૂવો છો અને રહો છો. શું ગણાય? રૂમની અંદરની જગ્યા. શું ન ગણાય? દિવાલની જાડાઈ, બાલ્કની જૂની વ્યાખ્યા મુજબ અને સીડીઓ. યાદ રાખજો, ગ્રાહકને હંમેશા કાર્પેટ એરિયામાં જ રસ હોય છે, કારણ કે એને ત્યાં જ રહેવાનું છે. 4. બિલ્ટઅપ એરિયા, કાર્પેટ પ્લસ દિવાલ. જ્યારે તમે કાર્પેટ એરિયામાં દિવાલોની જાડાઈ એટલે કે વોલ થિકનેસ અને બાલ્કની ઉમેરો છો ત્યારે બને છે બિલ્ટઅપ એરિયા. સામાન્ય રીતે એ કાર્પેટ એરિયા કરતાં 10થી 15% વધારે હોય છે. સાઇટ પર જ્યારે તમે ઈંટો ગણો છો ત્યારે તમે બિલ્ટઅપ એરિયામાં કામ કરી રહ્યા હો છો. 5. સુપર બિલ્ટઅપ એરિયા, બિલ્ડરનો જાદુ. આ સૌથી મોટું કન્ફ્યુઝન છે. બિલ્ડર તમને આ એરિયા વેચે છે. આમાં તમારું ઘર વત્તા લિફ્ટ, સીડીઓ, ગાર્ડન, ક્લબ હાઉસ અને લોબી આ બધું જ ગણાય છે. તમે રહો છો 800 ફૂટમાં પણ પૈસા આપો છો 1200 ફૂટના. આ વધારાના 400 ફૂટ એટલે સુપર બિલ્ટઅપ. એન્જિનિયર તરીકે તમારે આ ગણતરીમાં ક્યારેય છેતરાવાનું નથી. 6. બ્રહ્માસ્ત્ર, રેરા કાર્પેટ એરિયા. હવે ધ્યાનથી સાંભળજો. પહેલા બિલ્ડરો ગ્રાહકોને છેતરતા, પણ હવે આવ્યો છે રેરા એટલે કે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીનો કાયદો. રેરા કાર્પેટ એરિયા એટલે શું? સરકારે હવે નક્કી કર્યું છે કે બાલ્કની અને ટેરેસ ભલે ઘરની અંદર હોય પણ એને અલગથી બતાવવા પડશે. 1. નેટ કાર્પેટ એરિયા, રૂમની અંદરની ચોખ્ખી જગ્યા. 2. ઇન્ટરનલ વોલ્સ, ઘરની અંદરની દિવાલોની જાડાઈ પણ હવે કાર્પેટમાં ગણાય છે. 3. એક્સક્લુઝિવ એરિયા, બાલ્કની, ટેરેસ કે વરંડા જે તમારા એકલાના છે એ પણ રેડા મુજબ અલગથી માપવા પડે છે. હાઈ એનર્જી ટિપ: હવે જો કોઈ બિલ્ડર કહે કે કાર્પેટ ઓછો છે અને સુપર વધારે છે તો તમે એને રેરાના નિયમ બતાવી શકો છો. તમારે સાઇટ પર જઈને રેરા કાર્પેટ જ માપવાનો છે. જો એમાં 1 ઇંચનો પણ ફરક પડ્યો ને તો બિલ્ડરને જેલ થઈ શકે છે. તમે જ છો આ કાયદાના રક્ષક. 7. સાઇટ ચેલેન્જ. કલ્પના કરો, તમે એક ફ્લેટમાં માપણી કરવા ગયા છો. તમે અંદરની દિવાલથી દિવાલ માપી, એ થયો કાર્પેટ. તમે બહારની દિવાલ સુધી માપ્યો, એ થયો બિલ્ટઅપ. અને તમે લિફ્ટની જગ્યાનો હિસ્સો ઉમેર્યો, એ થયો સુપર બિલ્ટઅપ. પણ રિપોર્ટમાં શું લખશો? રેરા કાર્પેટ, કારણ કે એ જ કાયદેસરનું સત્ય છે. 8. વિજય ઉદ્ઘોષ. મિત્રો, જે એન્જિનિયરને એરિયાના આ તફાવત સમજાઈ ગયા એ ક્યારેય માત નહીં ખાય. તમે હવે માત્ર માપણી કરનાર નથી, તમે રિયલ એસ્ટેટના જજ છો. શું તમે રેરાના નિયમો સાથે સાઇટ પર ધાક જમાવવા તૈયાર છો? શું તમે ગ્રાહકને સાચો એરિયા સમજાવવા તૈયાર છો? જો હા, તો મોડ્યુલ 5માં આપણે એ હથિયારો જોઈશું જે આ માપણીને આસાન બનાવે છે. મેઝરિંગ ટેપથી લઈને લેઝર મીટર સુધી. તૈયાર છો? જોશ સાથે બોલો, ચલો સાહેબ. હવે આપણે મોડ્યુલ 5 પર જઈએ.